નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે ભૂગોળમાં એટલે કે સામાજિક વિજ્ઞાનના જ એક વિભાગ તરીકે ભૂગોળમાં આપણે પ્રકરણ 13 જોયું હતું કે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વન એ ચેપ્ટર 13માં આપણે જોયું. જ્યારે હવે ભારત, તેનું સ્થાન, ભારતની ભૂસ્તરીય રચના અને તેનું ભૂપૃષ્ઠ 2 આ પ્રકરણમાં જોઈશું. એટલે કે ભારતના ભૂપૃષ્ઠનો હવે આપણે આ પ્રકરણમાં વિગતે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ તો પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકારના ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહે છે. એટલે કે પૃથ્વી ઉપર જે અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા બધા જે જુદા જુદા ભૂમિભાગની વિષમતા જે રહેલી છે તેને આપણે ભૂપૃષ્ઠ તરીકે ઓળખીએ. એટલે કે આ ભૂપૃષ્ઠમાં મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અહીં તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 106 તેના ઉપર આ પ્રકરણ 14નો આ પાઠ આપેલો છે. તેની અંદર પ્રથમ એક ચાર્ટ દર્શાવ્યો છે જેમાં ભારતના ભૂપૃષ્ઠના સ્વરૂપો વિશેની વાત કરેલી છે. એટલે કે અહીં ભૂપૃષ્ઠના જુદા જુદા સ્વરૂપો બતાવેલા છે. જેમ કે આ છે આખી એ સળંગ જે પર્વતમાળા, હિમાલયની બરફની હિમનદી, કોતરો, તળેટી, ટેકરીઓ, ખીણ, ઉચ્ચ પ્રદેશ જે ઊંચાઈ ઉપર આવેલો પ્રદેશ છે તે, નદીને બીજી નદી મળતી હોય તો તેવી સહાયક નદી, ભૂશીર, બંદર, ખાડી, સરોવર, વચ્ચે પાણી ભરાયેલું આ જગ્યા, આ ડેલ્ટા, મેદાન, આ સાગર, આ તેનો તટ, આ બેસીન, આ પર્વત, આ જ્વાળામુખીવાળું બતાવેલું છે. નદીઓનું ઉદ્ગમ સ્થાન, આ નદી તો નદીનું ઉદ્ગમ સ્થાન અહીં, અને આ નદીનું મુખ અહીં દૂન, રણ, ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ, રણદ્વીપ, અખાત, ટાપુ, મહાસાગર. આમ આ બધા ભૂપૃષ્ઠના જુદા જુદા સ્વરૂપો છે. હવે આપણે જોઈએ તો ભૂપૃષ્ઠની વૈવિધ્યતાને આધારે ભારતને નીચે મુજબ પાંચ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. 1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. 2. ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાનીય પ્રદેશ. 3. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો, દ્વીપ સમૂહો વગેરે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભારતના આ 5 સ્વરૂપો જે વિવિધતાને આધારે પાડેલા જે પ્રકાર છે એમાં ઉત્તરના આધારે 2, એક પર્વતીય પ્રદેશ, બીજો વિશાળ મેદાની પ્રદેશ. તેમજ દ્વીપ સમૂહના પણ 2 દ્વીપ સમૂહનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપ સમૂહો, અને ચોથું છે તટીય એટલે કે દરિયા કિનારાના મેદાનો. જુઓ અહીં તમારા પાઠ્યપુસ્તકમાં એટલે કે તમારી પાસે પણ પુસ્તક છે જ તો તેમાં તમે નકશો જોઈ શકો છો કે આ ભારતનું ભૂપૃષ્ઠ દર્શાવતો નકશો છે. જેમ જેમ આપણે ભણીશું એમ નકશામાં અમુક વિગતો આવતી જશે, તેથી તમને સમજાતી જશે કે ભારતનું ભૂપૃષ્ઠ
આપણી પાસે ઘણો દરિયા કિનારો વિશાળ પણ છે, તેમજ જમીન પ્રદેશ પણ છે. ઘણા દેશો સાથે જમીન સરહદ જોડાયેલી છે. નીચે આપણે દરિયા કિનારો છે. એટલે કે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપ સમૂહો તેમજ ઉત્તર ભારતનો પર્વતીય પ્રદેશ, વિશાળ મેદાન પ્રદેશ, આ દરેક બાબતોનો અભ્યાસ આપણે કરીએ. તો સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીશું ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાદેશિક એટલે કે પ્રાકૃતિક પ્રદેશ છે. ખૂબ જ મહત્વનો આ કુદરતી પ્રદેશ છે, પર્વતીય પ્રદેશ. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ એટલે કે તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી છે. અહીં આ નકશામાં તમે જોઈ શકો છો કે હિમાલયની પર્વત શ્રેણી લગભગ 2400 કિલોમીટર સુધી લાંબી છે. તે ચાપ આકાર ધરાવે છે. જે આપણે આકાર હમણાં જોયો તે આપણે જોઈએ તો કેવા આકાર છે? આ રીતે ચાપ આકાર છે. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટરની વચ્ચે વધઘટ થતી રહે છે. ક્યાંક 240 કિલોમીટરની અંદાજમાં પણ છે, તો ક્યાંક 320 કિલોમીટર, તેની અંદર વધુ પણ તેનાથી થોડી, તો ક્યાંક થોડી ઓછી પણ હોઈ શકે છે. હિમાલય એ કોઈ એકાકી પર્વત નથી. એટલે કે આ જે હિમાલય આપણે કહીએ છીએ તે કોઈ એક જ પર્વત નથી, પણ તે અનેકવિધ પર્વત શ્રેણીઓનું આખું સંકુલ છે. ઘણી બધી પર્વત શ્રેણીઓનો સમૂહ છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી આપણે શરૂ કરીએ તો આ ભારતના નકશામાં પશ્ચિમ તરફ અફઘાનિસ્તાનથી શરૂ કરીને પૂર્વ તરફ આપણે જેમ જેમ આગળ જતા જઈએ તેમ અફઘાનિસ્તાનથી ભારત, ભારતથી નેપાળ, નેપાળથી ભૂતાન અને ભૂતાન થઈને મ્યાનમાર સુધી આ પર્વત શ્રેણી વિસ્તરેલી છે. અને ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં પણ ફેલાયેલો છે. ઉત્તર બાજુ આ તિબ્બત તેમાં પણ ફેલાયેલો છે. અને મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. આ જોઈ શકો છો તમે, પામીરની ગ્રંથિ એટલે કે મધ્ય એશિયામાં અહીં પામીરની ગ્રંથિ તરીકે જે ઓળખાય છે, આ પર્વત શ્રેણીનો એક ભાગ છે. આ તિબ્બતમાં ફેલાયેલો જે છે. સમગ્ર હિમાલયની પર્વત શ્રેણીના મુખ્ય 2 વિભાગ પડેલા છે. એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું પૂર્વ હિમાલય. એટલે કે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું પૂર્વ હિમાલય. એમાં આપણે પ્રથમ પ્રદેશ જોઈએ, ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. તો આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. જે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એમાં એકબીજાને સમાંતર એટલે સરખી એવી 3 ગિરિમાળાઓ છે. ત્રણેયના જુદા જુદા નામ આપેલા છે. તે રીતે જે ઓળખાય છે એમાં ઉત્તર બાજુની હારમાળા પ્રથમ બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે, જે સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે. એટલે કે આખા હિમાલયની સૌથી ઊંચી આ પર્વત શ્રેણી ગણાય છે, બૃહદ હિમાલય. જેમાં 40થી વધુ એવા શિખરો આવેલા છે. અને આ શિખરોની ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું એવું શિખર તો માઉન્ટ એવરેસ્ટ, જે આપણે સૌથી ઊંચું શિખર તરીકે ગણીએ છીએ, જેની ઊંચાઈ 8848 મીટર ઊંચું છે આ પર્વતીય શિખર. અને તે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે.
બાજુમાં નકશામાં તમે જોઈ શકો છો કે આ હિમાલયની જે પર્વત શ્રેણી છે તેમાં બૃહદ હિમાલય, જેમાં માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચું શિખર ગણાય અને તે નેપાળ અને ચીન તેની સરહદે આવેલું ગણાય. તેને તિબ્બતમાં સાગરમથ્થા પણ કહે છે, એટલે કે તિબ્બતમાં તે સાગરમથ્થા તરીકે ઓળખાય છે. ભારતમાં આપણે એને માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ, તો તિબ્બતમાં સાગરમથ્થા કહે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન આસ્ટીન અથવા તો કેટુ તરીકેનો સમાવેશ થાય છે, એટલે કે માઉન્ટ ગોડવિન આસ્ટીનને કેટુ પણ કહે છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર ગણાય છે. માઉન્ટ એવરેસ્ટ આપણા દેશમાં નથી, એટલે કે આપણા ભારત દેશમાં જે આવેલું હોય જે સર્વોચ્ચ શિખર એ કયું, તો કેટુ. આ હિમાલયની સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે, 3 જે એકબીજાને સમાંતર એવી ફેલાયેલી છે. એ પૈકી બૃહદ હિમાલયમાં જેલાપલા ઘાટ, નાથુલા ઘાટ, સિપકીલા ઘાટ જેવા ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે, જેથી આપણે આ પર્વત શ્રેણીમાંથી જવા માટેનો રસ્તો જે આ ઘાટ દ્વારા આપણે જઈ શકીએ છીએ. આમ પવિત્ર યાત્રાધામ એવું ગણાતું માનસરોવર કે જે ચીનમાં આવેલું છે, એ પણ આ એક બૃહદ હિમાલયનો જ ભાગ છે. હવે આટલું જાણવું ગમશે. આપણે જોઈ લઈએ કે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8,848 મીટર, કેટુ એટલે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટીન, જે ભારતનું સૌથી સર્વોચ્ચ શિખર 8,611 મીટર, માઉન્ટ એવરેસ્ટ કરતાં થોડી જ તેની ઊંચાઈ ઓછી છે, એટલે કે તે બીજા નંબરે આવી શકે. ત્રીજું કાંચનજંગા, જે 8,598 મીટર. 4 મકાલુ, જે 8,481 મીટર. 5 ધવલગીરી, જે 8,198 મીટર. 6 અન્નપૂર્ણા, જે 8,070 મીટર. બૃહદ હિમાલયની દક્ષિણે આવેલી બીજી હારમાળા, જેમાં પણ ઘણા બધા વિસ્તારમાં પથરાયેલી છે અને તેને મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હતી બીજી હારમાળા, જે આશરે 80થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવતી આ હારમાળા છે, જેમાં પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે જેવી ગિરિમાળાઓ આવેલી છે. તેમજ મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ઘણા બધા ગિરિમથકો વિકસેલા છે, એટલે કે ડેલહાઉસી, ધરમશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય મથકો છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો પણ અહીં આવેલા છે. તેમજ કુલ્લુ, કાંગડા, કાશ્મીર જેવા આ બધા વિભાગમાં અત્યંત રમણીય એવી પ્રાકૃતિક ખીણ પ્રદેશો પણ આવેલી છે. આ બધા સ્થળો તમને કયા હિમાલયમાં જોવા મળે છે? હિમાચલ શ્રેણીમાં. હિમાચલ શ્રેણી એટલે કે લઘુ હિમાલય અથવા તો મધ્ય હિમાલય બીજી શ્રેણીમાં. હવે આપણે જોઈએ
ત્રીજી હારમાળા. ત્રીજી હારમાળામાં વધુ દક્ષિણમાં આવેલી છે, જેમાં શિવાલિક એટલે કે બાહ્ય હિમાલયના નામે ઓળખાય છે. અને આ રીતે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ એવો ભારતમાં છે, જે 10થી 15 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 કિલોમીટર પહોળાઈ ધરાવતી 1000 મીટર ઊંચાઈ ધરાવતી સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી આ શિવાલિકની હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ પણ થયેલી છે, જેમાં કંકર, પથ્થરો, જાડા કાંપની ઢંકાયેલી રહેલી છે તે, અને સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે, જેમ કે દહેરાદૂન, પાટલી દૂન, કોથરી દૂન, આ બધી દૂન તરીકે ઓળખાય છે. આ બધી બાબતો. હવે આપણે હિમાલયના જે મુખ્ય 2 ભાગ હતા એમાં એક ભાગ તો હિમાલયનો પર્વતીય પ્રદેશ ઉત્તરનો, એમાં 3 પર્વત શ્રેણી વિશે જોયું. હવે આપણે જોઈએ બીજો ભાગ પૂર્વ હિમાલય. તો હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે. એટલે કે પૂર્વ ભાગમાં જે હારમાળાઓ છે તેની ઊંચાઈ ઓછી છે. તેમાંથી ઘણી હારમાળાઓ તો ટેકરીઓ એટલે કે હિલ્સ તરીકે પ્રખ્યાત પામેલી છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓને નાની હારમાળાઓ સ્વરૂપે ફેલાયેલી છે. એટલે કે આ નાની હારમાળાઓ છે, જેમાં પતકાઈ અરુણાચલમાં, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં, લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ બધી ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આસ્કાનયુમા હારમાળા સાથે છે. ગારો, ખાસી, જૈંતિયા ટેકરીઓ પણ મેઘાલયમાં આવેલી છે. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે, તેથી અહીં અત્યંત ગીચ જંગલો પણ બનેલા છે. આ જંગલોનો પ્રદેશ હોવાના કારણે અહીં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ આ પૂર્વ હિમાલયમાં ઓછો થયેલો જોવા મળે છે. ત્યારબાદ હવે ભારતના ભૂપૃષ્ઠના 5 વિભાગો, જેમાં પ્રથમ આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિશે જોયું. હવે આપણે તેનો બીજો પ્રદેશ એટલે કે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ વિશે જોઈશું. તો ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. એટલે કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, નીચે આપણા ભારતનો નકશો જોઈએ તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તેની વચ્ચે જે આવેલું છે. અહીંયા દેખ્યું, તમે લખેલું જોઈ શકો છો, ઉત્તરનું મેદાન. એટલે કે આ ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી નદીઓ, અહીંયા તમે નકશામાં જોઈ શકો છો કે આ ઉત્તરનો મેદાની પ્રદેશ છે, જેની રચના હિમાલયમાંથી બધી વહેતી નદીઓ જેવી કે સતલુજ, ગંગા, બ્રહ્મપુત્રા તેમજ એને મળતી શાખા નદીઓએ પોતાનો કાંપ પાથરી ઠારી અને આ મેદાની પ્રદેશ રચેલ છે. આ મેદાનના કેટલાક ભાગમાં તો 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે. એટલે કે 50 મીટરની જાડાઈવાળા થર. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી
ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે, કેમ કે ઘણો મોટો વિશાળ પ્રદેશ છે, આ વિસ્તાર છે, એટલે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. જેમ ભારતનો પર્વત શ્રેણીનો ભાગ પણ 2400 કિલોમીટર લાંબો છે, એવી જ રીતે આ મેદાની પ્રદેશ પણ તેટલો લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. એટલે દુનિયામાં નદીઓને કારણે સૌથી મોટું જે મેદાન બનાવેલું હોય તો આ ઉત્તરનો મેદાની પ્રદેશ. પૂર્વ ભાગ કરતાં તેનો પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. આ મેદાન લગભગ સપાટ જ છે. તેના કોઈપણ ભાગની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતાં વધુ નથી. એટલે કે વધુમાં વધુ 180 મીટર, એનાથી વધુ તેનો કોઈ ભાગમાં ઊંચાઈ નથી. એટલે કે સપાટ પ્રદેશ જેવો છે. દિલ્હી પાસે આવેલું આ મેદાન એ સાંકડું છે. દિલ્હીના પશ્ચિમ બાજુએ સતલુજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે, કેમ કે ત્યાંથી ગંગાના મેદાનની શરૂઆત થાય છે. આ મેદાન એ ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્ત્વના શહેરો પણ આ મેદાની પ્રદેશમાં આવેલા છે. સિંધુ અને તેની શાખા નદીઓ એટલે કે ઝેલમ, ચિનાબ, રાવી તથા સતલુજ જે હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળી જાય છે. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિ એટલે કે કોઈ એક નદી પસાર થતી હોય તેમજ બીજી કોઈ નદી પસાર થતી હોય તો બે નદીઓ વચ્ચે જે જમીન વિસ્તાર આવ્યો તેને દોઆબ કહે છે. દોઆબ એટલે બે, આબ એટલે જળ. આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ એટલે કે પંજ અને આબ કહે છે. એટલે કે પંજાબ કહે છે, જેની સંધિ છૂટી પાડીએ તો પંજ અને આબ. 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલું આ મેદાન. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. એક ભાબર, બીજો તરાઈ, ત્રીજું બાંગર અને 4 ખદર. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જેવા નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર જેટલી પહોળી છે. તેને ભાબર કહે છે. અહીંયા આપણે આ સિંધુ નદી જોઈ શકીએ છીએ. સિંધુ નદીથી તિસ્તા નદીની વચ્ચે જે પ્રદેશ અહીંયા નકશામાં સંપૂર્ણ રીતે તે નોંધ તેની કરેલી નથી એટલે આપણે જોઈ શકીશું નહીં, પરંતુ તેને ભાબર કહે છે. ભાબર પછીનો જે વિસ્તાર છે તે તરાઈનું ક્ષેત્ર છે, એટલે કે જે વધારે ભીનાશવાળું છે તેમજ દલદલીય છે, કાદવવાળું. અહીં ગીચ જંગલો અને વિવિધ વન્યજીવો આવેલા છે. તરાઈના ક્ષેત્રમાં મેદાનોના જૂના કાંપને બાંગર પણ કહે છે.
નિરંતર થતા જતા કાંપના નિક્ષેપને કારણે, એટલે સતત કાંપનું નિક્ષેપણ થાય તેના કારણે સોપાન આકાર જેવો જે બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે થોડા, આ પૂરના મેદાનોનો નવો કાંપ એટલે કે તેને ખદર કહેવાય છે. એટલે કે આ ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના 4 વિભાગો ભાબર, તરાઈ, બાંગર અને ખદર. હવે આપણે ત્રીજું જોઈશું, જે હવે પછીના આવનારા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજો પ્રકાર આપણે જોઈશું, ત્રીજો વિભાગ. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 વિભાગ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં એકવાર સારી રીતે તેમાંથી વાંચી પણ લેવાના, અને ભારતમાં આ જે ઉત્તરનો મેદાની પર્વતીય પ્રદેશ તેમજ ઉત્તરનો વિશાળ બૃહદ મેદાની પ્રદેશ, તેના વિશેની માહિતી ટૂંક નોંધ જેને આપણે કહી શકીએ તે રીતે તમારી નોટમાં તમારે લખી દેવાની. હા, કદાચ તમે ટૂંક નોંધ લખવા ના માગતા હોય તો આ 2 ટોપિક જે આપણે આજે ચલાવ્યા, ઉત્તરનો મેદાનીય પ્રદેશ અને પર્વતીય પ્રદેશ, બંનેમાંથી ઓછામાં ઓછા 50 સવાલ અથવા નાના નાના એક વાક્યના સવાલ જવાબ, અથવા તો ખાલી જગ્યા, અથવા તો ખરા ખોટા કે વિકલ્પો તમે બનાવી શકો છો, અને તે તમારા સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં તમારે સારા અક્ષરે લખવાના છે. થેન્ક યુ.